હાલો ભાઈ, હવે આવી ગયા આપણે જય મેલડીમાં. હાથી ધરાવાળી મેં તો નહીં આ નજારો અહીંથી જ આ ડેમ આખો બાંધેલો છે. આ બાજુ પાણી છે, આ બાજુ પાટિયા ખોલે ને એમાં પાણી જાય. ઓલી બાજુ જ્યાં દેખાય ઓલી બાજુની સાઈડ એ આખું આજી ડેમ પાર્ક. સમૂહ ભોજન જોયું? આમ જોઈ રહ્યો કેટલા મકોડા છે ખાલી છે ને આમાં ગણીને કેજો. હે કેટલા છે પ્રતિક? એમ કે ને માણાને ઠીક કૂતરા નહીં બળતરા થાય. આ બે મારી બાજુમાં ઊભા છે ને ઊભો ઊભો કેવી રાયડું નાખે. જો જો આવી ભાઈ આપણી ગાડીમાં ફોટો સેશન ચાલુ થઈ ગયો. ઓલા ભાઈ ઊભા ને ક્યાં ના ઊભા ફોટા પાડે છે. એટલે કોઈની સ્ટોરીમાં રીલમાં જોવો ને એટલે સમજી જાજો કે આપણો 100 નંબરનો હાથી છે. ઓહો આમ તો જો ભાઈ વાતાવરણ તો જો થઈ ગયું છે જોરદાર. હાય ભાઈ આજ તો ક્યાંક નીકળવું જ જોઈએ. ફૂલ વરસાદ આવે. હું જો ઊભો જોઉં બાલ્કનીમાંથી. આ કાકા ક્યારના કંઈક કરે છે. કેમ ગયા કાકા? જોરિયા કાકા ચાંદે છે ભાઈ ત્યાં જોઈ લે છે ને. વાતાવરણ થઈ ગયું છે જોરદાર. હાલો હવે આપણે ક્યાંક નીકળી અને મારી હવે સવાર થઈ ભાઈ. આ કપડાં આવશે આડા એટલે જોતા નહીં. અને અમારે જો એક ભાઈ વેઇટિંગમાં છે. હાલે ક્યાં જવું છે તારે? ક્યારનો આટા માર થયો છે. જો ક્યાં જવું છે તારે? હે ને જો 5:30 કેટલા 5:30 થયા. હા 5:30 થયા છે ને આજે છે રવિવાર અને 22 તારીખે. અને આપણે સવારના ક્યાંય નીકળ્યા જ નથી. ઘરમાં હતા. બપોર વચારે જવાનું હતું પણ પછી થઈ ગયો વરસાદ ચાલુ. એટલે હવે હું મસ્ત હમણાં રેડી થઈ જાઉં. મમ્મીના વાગ્યા રેડી થઈ જાય ને ભાગું તો સવારની રેડી જ છે. આપણે જવાનું હોય દર્શન કરવા માટે. એટલે મસ્ત જગ્યાએ આજે તમને લઈ જાય. એવો વરસાદનો માહોલ હશે ને જોવાની ફૂલ મજા આવશે. હેરિકભાઈને તો અહીંયા જ રાખવો છે. હા તને નથી લઈ જાવ, તારે અહીંયા જ રહેવાનું છે. જો મસ્ત વાતાવરણ છે. હાલો ભાઈ પહેલાં તો છે ને હું કમ્પ્લીટ થઈ જાઉં ને. હજી આપણે ગાડીને સ્કોર્પિયોને સાફ કરવાનું છે. એ એવો ભરાયેલ પડ્યો છે. એટલે ફટાફટ તૈયાર થઈને નીકળવાની તૈયારી કરી. નકર વરસાદ ચાલુ થઈ જાય ને તો હેરાન થાય. હાલ એરી કાલ જલ્દી કર ફટાફટ. હાલ આવું છે તારે? આમ જોઈ લે. હાલ. ઓહો એને ખબર પડી ગઈ કે મને લઈ જવાના છે. મમ્મી થઈ ગયા જો મસ્ત રેડી. કા મમ્મી કે એને લઈ જાય ને હાલ ને કેદીના લઈ નથી ગયા ને કાંઈ વાંધો નહીં. આ એક કાર ઓલું મોબાઈલ હોલ્ડર લીધું છે. આ એક આપણે આગળ ચોંટાડી દઈ ને હું નેરિકભાઈ જાય નીચે. હું થઈ ગયો મસ્ત રેડી. ફટાફટ મોટું ધોઈને આવીને ફ્રેશ થઈને ઉઠીને સીધો બ્લોગ ચાલુ કર્યો ભાઈ. મસ્ત બાલ્કની ઊભો હતો ને વાતાવરણ હતું જોરદાર. મેં ઓહો આવો નજારો દેખાડી. હાલ જવું છે ને? જોઈ લે કેવો આમ જો રાહ જોઈને બેઠો. હાલ ઓહો આમ જોઈ લે. આમ જો ધૂળ જો ખાલી. આ વરસાદનો નાયેલો હે ભાઈ આપણો હાથી. આપણે આવી ગયા પાર્કિંગમાં આપણે હાથી પાસે. અને હેરિકભાઈને જો અહીંયા બાંધી દીધો. એને કીધું તું ત્યાં થોડીક વાર સાનું મૂનો રહે ત્યાં લગી છે ને હું આખું આ બોનેટ ને બધું સાફ કરી નાખું કમ્પ્લીટ. અને પછી આપણે જાય. અને ટાઈમ કેટલો 5:45 થયો છે. હજી પ્રતિકને આવશે. પછી આપણે અહીંથી જઈને આપણે જવાનું છે ભાઈ આજી ડેમે. જો અત્યારે નજારો હશે જોરદાર. જોવાની મજા આવશે. એટલે ફટાફટ એને આને સાફ કરવું છે. આ બધું રહ્યું ને ભર્યો છે કેદીનો. વરસાદ હોય ને એટલે હું સર્વિસ કરાવું જ નહીં. કેમ કે એમાં ભરાયા કરે ને વરી પાછો આવો થાયા રાખે એટલે મજા આવે. આપણે તો શું પદોડવાનો જોઈએ. આ જો છાટાના જ નિશાન છે બધા. જો હાલો ફટાફટ સાફ કરી આને. અમારે કારીગર જો છે ને ગમે ન્યાય એનો મેળ તો કરી જ લે. એની મોજમાં જોઈએ. કેવું આમ મસ્ત શો જોતો હોય ને એવી રીતના જોવે છે ઊભો. હું હેરિક કાંઈ હે? હાલો ભાઈ આપણે હાથીને કરી દીધો છે ચાલુ. અને સૌથી પહેલા જ જો આમાં તરત હે ને ડીઝલ નખાવવું જોઈએ ભાઈ. ડીઝલ પૂરું થઈ ગયું છે હાવ. ને ક્યાંય ગયો હેરિક? જોઈ લે આમ જોતો કેવો વાહે નાખી દીધો બિચારાને. કાંઈ દેખાતુંય નથી ને કાંઈ નહીં. ઠેકડો મારીને 2 વાર તો અહીંયા સીટે આવી ગયો. મેં કઈ વાહે રે અહીંયા બેહવાનું દૂરવાને ને ઠીક સેટ. હાલો બહુ એક તો આટલો વરસાદ આવે તોય નાવા માટલી વાર લગાડી તમે. હે વરસાદ ચાલુ થાય ને એની રાહ છે ભાઈ. મસ્ત વાતાવરણ થઈ ગયું છે. ઢીંગલી આવી 2 વાર તો ઠેકડો મારીને આ બાજુ આમથી આમ ને આમથી આમ ને. એ દુર્વા જો અમારી દુર્વા આવી. દુર્વા કેવી મસ્ત તૈયાર થઈને બેઠી. દ્વારકાધીશ. હા અમાર મેઇન તો બાકી રહી ગયા છે. હાલો બેસી જાઓ. જાય છે જવા દો. હાવ ખાલી થઈ ગયો છે. જો અમારી ઢીંગલીના મજા કરે અંદર. આપણે આવી ગયા માર્કેટિંગ યાર્ડવાળા ભૂલે જા. બસ પ્રતિક હજી તો વરસાદની શરૂઆત નથી થઈ. ત્યાં ખાડા આવડા પડી ગયા જોઈ લ્યો. વાહ
હાથીને કંઈ ખબર ન પડે, પણ આ બધી ગાડીઓ એટલો ટ્રાફિક થઈ ગયો ને ધીમે 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 હાલે. હાલો ભાઈ, હવે આપણે નીકળી ગયા છીએ આજી ડેમ બાજુ, અને ત્યાં આપણે જવાના છે દર્શન કરવા મેલડી માના. કા મસ્ત મમ્મીને એને માનતા છે દુરવાની પગે લગાડવાની છે, અને કેદીના ગયા નહોતા. હું તો જોકે જઈ આવ્યો તો, પણ હવે આપણે આયલા જાય મસ્ત. અને જ્યાં ટ્રાફિક છે ને એવો વધી ગયો છે ને ભાઈ. હાલો હવે છે ને ફટાફટ તમને પોગી નથી દેખાડું, ત્યાં લગી તમે જોવો મસ્ત સોંગ જોયો. હાલો ભાઈ, હવે આપણે ટ્રાફિકમાંથી નીકળી ગયા છીએ બહાર, અને સીધા રામવન વાળો રોડ પકડી લીધો છે. મારી દુર્વા જો ફૂલ મોજમાં. હે દુર્વા, હાલો ભાઈ, રામવનમાં તમારું સ્વાગત છે. આવી ગયું રામવન, અને રામવન થી આગળ જ હજી કાચો રોડ જાય ને ઓફરોડિંગ વાળો જે કયો એ, અહીંથી જવાનું છે આપણે હાથી થડાવાળા મેલડીમાં. ઈ જ ને મમ્મી? હાથી થડાવાળા મેલડીમાં જવાનું ભાઈ. જય મેલડીમાં. બચ્ચા પાર્ટી જો ઓલો તો શીખતો લાગે જો કારીગર. આપણે આવ્યા હતા કા પ્રતિક છેલ્લા ગાડી લઈને, 2 વ્હીલમાં હતા. હા, વરના લઈને આવ્યા હતા. હા, એરિકના ભાઈબંધ કેટલા બધા બેઠા જો. એરિક, તારું સ્વાગત કરવા હાટું બેઠા છે ભાઈ. અને જો ઉપર જોરદાર બધા જો ફોટા પાડે ને ટેકરી ને વાં બેઠા છે મહાદેવ. એ તમને મસ્ત વ્યૂ દેખાડશે. બધું દેખાડવું હોય નિરાતે, ટાઈમ લઈને જ આવ્યા છીએ એટલે કાંઈ ઉપાધિ નથી. હા 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 હા, જોઈ લેજો તો. નહીં, તમે બધા ઉતરી ગયા, હજી એક મેમ્બર ઘટે છે. એરિક તો ભૂલાઈ ગયો. અરે રે, મારો દીકો તો આમાં આમાં રહી ગયો. જોઈ લે, કે મને તો લઈ જાઓ. એરિક, તારું સ્વાગત કરવા હાટું અહીંયા આટલા બધા બેઠા છે. હવે હું થાય નહીં જોવાનું છે. પેલા હે ને એરિકને ઉતારું, પછી જોવો ધમ પસાડા ચાલુ થાય. અને આ જો પેલા કરે ચાલુ થયું છે, જોઈ લે. હાલો ભાઈ, હવે આવી ગયા આપણે જય મેલડીમાં, હાથી ધરાવાળી મેલડીમાં. જોઈ લ્યો, હાથી જો રાખ્યો આપણો. અને પેલા તો હે ને એરિકભાઈનું સ્ટેન્ડ ગોઈતું આપણે. એરિકભાઈને ઠેકાણે બેહાડવો પડે ને. હા જો, જોઈ લે, જો આટા મારે. એ હમણાં અહીંયા બેસે પછી લઈ લે એને. આમ આપણે જાહી ને એટલે થોડીક વાર ભલે રહીએ અહીંયા. ત્યાં બધા ઓલા કૂતરાની ભેગા થઈ જાય. ગેંગ જો સામે થઈ ગઈ છે. જો આ ગેંગ અહીંયા થઈ ગઈ છે, આ અહીંયા છે. જો ભાઈ, આપણી ગાડીમાં ફોટો સેશન ચાલુ થઈ ગયો. ઓલા ભાઈ ઊભા ને ક્યાં ના ઊભા ફોટા પાડે છે. એટલે કોઈની સ્ટોરીમાં રીલમાં જોવો ને એટલે સમજી જાજો કે આપણો 100 નંબરનો હાથી છે. અને એરિકભાઈ અહીંયા જો ટેકડે ચડ્યો છે, મકોડા કઈડે છે ફૂલ, એટલે ફૂલ એને જો. ભલે અહીંયા રહ્યો થોડીક વાર, ફટાફટ દર્શન કરી. હા જો આવીને બે ચોટી ગયા. હાલે, એરિકની સુગંધ આવી જો. જોઈ લે જો તો આમ જો છે ને. હે હા, હાલો પેલા દર્શન કરી લઈ ને પછી તમને આ નજારો દેખાડી. જોઈ સમજો હાજી, એમ કે ને માણાને ઠીક કૂતરા નહીં બળતરા થાય. આ બે મારી બાજુમાં ઊભા છે ને, ઊભો કેવી રાયડું નાખે. જો આવી પણ ઊભો તો રે. જોઈ લે, ત્યાંથી રાયડું નાખે ઊભો. ને એક તો એને ઓલા મકોડા કઈડે છે ને એવો ખેલા કરે છે ભાઈ. અને હાલો આપણે અહીંયા મેલડીમાંના દર્શન કરી લીધા. મમ્મીની માનતા તો થઈ ગઈ પૂરી. લેવી હો મમ્મી, માછલી નાખવાનું નહીં. હા તો હાલો હવે આપણે જાય અહીંથી નીચે. હે હા, તમે ત્યાં બેહો તો વરી ઢોરાઈ જાહે અહીંથી આમ. હા, પાણી હો ભાઈ આમ તો જો. વાહ ઓય, હા સારું. વિડીયો ચાલુ કરીને એટલે તરત મોજમાં આવી જાય. હા કેમ કરવાનું દુર્વા, કેમ કરવાનું? હજી મૂડમાં નથી આવ્યું. હજી અમારો વ્લોગ ચાલુ થયો હોય ને એટલે વ્લોગ એન્ડ ટાઈમે ફૂલ મૂડમાં આવી છે. હવે આપણે અહીંયા નાખી દઈએ. હાલો જો, હા આમ તો જો બતકું ને હાય ભાઈ એ ડૂબકી મારી જો હમણાં નીકળશે પાછી. આ છે ભાઈ આજી ડેમનો નજારો. કંઈક ચાલુ વરસાદે તો અહીંયા બહુ મજા આવે, બહુ એટલે બહુ. ના જો અહીંયા તાવો કરવાનું છે, અહીંયા છે. પછી હજી ઓલી બાજુ જો સામે દેખાય ત્યાં છે માનતાનો. જેને તાવો હોય ને બધા અહીંયા તાવો કરવા આવે. વાહ, મમ્મી રોટલીના કટકા કરીને લઈ આવી. જો રોટલીના કટકા, લોટ આવું તો બહુ ભાવે ભાઈ માછલીઓને. આ જો ગાંઠિયા ને કેટલું પડ્યું છે અહીંયા. અમારે શેઠ બેસી ગયા જો વાયના ભાઈબંધ આવી રહે. ઓ શેઠ બેસી ગયા ભાઈબંધ આવી રહે. અને મમ્મી વાં બેઠા જો, અહીંથી અંબોળો દેખાય.
જો રહ્યો ખાલી અંબોળો જ દેખાય. મેં કીધું હેરિકની સામે બે એટલે હેરિકને દેખાય ને તો ઉપાધિ નહીં. ને અમે આવી ગયા અહીંયા માછલીને નાખવા. કા લે કાંઈક કરી તો ખરા. વાથી ઓલા કાકા જો ચોકી લઈને નીકળ્યા ને કુતરા બેઠા હતા, કુતરા ઊભા થઈ ગયા. પ્રતિક હિલાય નહીં આટલે. વાહ પ્રતિક વાહ. બાપુ નો ઓલે તઈ ફોનમાં એવા રીલ જોવે ને બેઠા બેઠા ઓલા કુતરા આડાવડા થઈને આ માણાને રસ્તો દઈ દે, પણ માણાને રસ્તો ન દે ને જેવું. બસ નખાઈ ગયું પૂરું. લ્યો ફટાફટ નખાઈ ગયું ભાઈ રોટલી ને ભાઈ. હે જેટલું અહીંયા કેટલું તરે છે આમ તો જો. નકર આ કાંઈ ન હોય, તમે જેવું નાખો ને. આમ જો વાં કેવી છે માછલીઓ, આમ જો જોઈ લે વાં. અમારા ટિકટોક સ્ટાર જો ઓલા રીલ્સ વાળા લાઈનમાં બેઠા. પ્રતિક એની ઉપર એનો ભાઈબંધ, એની ઉપર એનો ભાઈબંધ, ઉપર બે ભાઈબંધ પ્રતિકની માટે. સમૂહ ભોજન જોયું? આમ જોઈ લ્યો કેટલા મકોડા છે ખાલી હે ને આમાં ગણીને કેજો. હે કેટલા છે પ્રતિક? જોઈ લે કેટલા ખાઈ આયરે આમ તો જો. આ છે મેલડીમાનું મંદિર. પણ આપણે અંદરથી વિડીયો નથી ઉતાર્યો ભાઈ, કેમ કે આપણને ન ગમે અંદરથી માતાજીની મૂર્તિ દેખાડવીને દર્શન કરવા. જો મમ્મીની વાં બેઠા છે ત્યાં જાય. હવે હેરિક ક્યાં ગયો? હેરિક જો રહ્યો જો આટા મારે. કેવો જોવે છે આમ તો જો. એને મકોડા ફૂલ કરતા છે ભાઈ, કેટલા મારી નહીં ખાઈ છે એને. હેરિક અહીંયા આવીને એ કે હેરિક વારીને અહીંયા મને મેલીને વયો ગયો હોત અહીં જો. મમ્મી ને અહીંયા દર્શન કરવા ગયા કા મમ્મી? હાલો ભાઈ મસ્ત આજી ડેમની અહીંયા પાયરે બેઠા હી બધા જો લાઈનમાં ગોઠવાઈ ગયા છે બધા. એક એક બિસ્કિટ ખાઈ. પ્રતિકને મોઢા પ્રમાણે. કા પ્રતિક બંધ કરી દો થોડીક વાર, ક્યાં વાગે છે? બધા મોઢા પ્રમાણે કે બિસ્કિટ લેવાના છે. પ્રતિક કે હું બે લઈશ, તો મારી મમ્મી કે મારે તો આખું પેકેટ લેવું જોઈએ મારે મોઢા પ્રમાણે. તો તમારા ભાગમાં જ કંઈ નહીં આવે. દુર્વા કે મને તો એક બચકું આવશે. કા હા અડધું આવશે. મેં આ ટભાને ક્યારનો કહું છું કે અહીંયા બેસ પણ બેસતો જ નથી. અમને એમ થાય ભાઈ અઠવાડિયે એકવાર છે ને હેરિકભાઈને બહાર આટો મરાવી અમારી હારે રખડાવી એટલે હું ટેવાઈ જાય ને મજા આવે. હખણો જ ન રહીએ ક્યાંય, હખણો જ ન રહીએ. તોફાની છે અમારે ભાઈ. બહાર નીકળે ને એટલે ઉરાયો થાય. અને જો મારા ભાગમાં બિસ્કિટ આવ્યું ને ખાઈ લઉં. કેવું મજા આવે આમ કહો જો. હે અહીંથી ખેંચાઈ જાય છે મને. હજી એમાં ફોટા પાડવાનું મસ્તનું છે ભાઈ. એમાંય રવિવાર હોય અને વરસાદનું ફૂલ માહોલ હોય ને એટલે અહીંયા આવી જ જવાનું ભાઈ. રાજકોટવાળા તો બધાય આવે અને તાવો કરવા આવે, માતાજીના દર્શન કરવા આવે. બહુ મજા આવે. આમ જો કેવી મસ્ત બતકું હમણાં ડૂબકી મારશે, પાછી નીકળે, પાછી તરે, પાછી ડૂબકી મારે. ને માછલીઓ જો અહીંયા જાજી છે આ બાજુ. અમે વાં નાખીને ત્યાં નહોતી એટલી બધી માછલીઓ. અહીંયા જાજી છે. જા પાણો રહ્યો દીકાને હે કેવો બેઠો નિરાતે જો. હવે બેસી ગયો, થોડીક વાર જ ઉપાડા હોય. હવે મજા કરે છે જો. અને અમે તો બેઠા બેઠા જા મસ્ત બતકું કાબયરું બધી ખાઈ છે ને એ જ જોઈ છે. એવી મજા આવે ભાઈ જો. આવું લોકેશન હોય ને આવા પાયરે બેઠા હોય અને અમે દૂરવા જો કટક બટક કરે છે ક્યાર નહીં જો ખાય. ઓય આ ઢીંગલી જો. તું ઈધર આ મેં ઈધર આવું. ઓલો માંથી સિગ્નલ દી છે ને અહીંથી સિગ્નલ દી છે જો. વાહ જય મેલડીમાં. હો ભાઈ આરતી થઈ ગઈ છે ચાલુ જો. 7 વાગ્યા છે ને 7 વાગ્યાની આરતી થાય છે. અમે અહીંયા બેઠા બેઠા આરતી સાંભળી છે ભાઈ જો. વાં થાય છે આરતી. પ્રતિકને ભૂમિની ન્યા બેઠા, મમ્મીને દૂરવા આરતીમાં ગયા છે. અને હવે અમે ને હેરિક જાય પેલા ખાડો ખોદી લઈએ. અહીંયા એ મકોડા છે, મકોડા ચડી જાહે, હાલ જલ્દી પછી કરીશ ખેલા. ને હેરિકને હવે આ ડુંગર ચડાવવાનો છે. અહીંયા ચડે છે કે નહીં? હાલે તો ઉતાર તું. અમે બે ચડી જો જો હવે. હાલ હેરિક હમણાં ચડશે ફટાફટ જોઈ. આને કાંઈ ફેર ન પડે. હાલ 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 આપણે કાઢી જઈએ. આ નો કાઢી. કેમ ચડી ગયો ખબર પડી? જોઈ લે આવી ગયો ને. હજી તો વાં મંદિરે લઈ જવો છે. અને આ જો આપણો હાથી પડ્યો જો રહ્યો.
અને અહીંથી નજારો જ અલગ આવે ભાઈ કંઈક સમજો બધી બાજુ પાણા નાખવાની ને આ રમત બહુ રહીમાં નાના હતા ને ત્યારે પાણા નાખવાની કેટલી ટપ્પી પડે ને શું થાય. હાલો ભાઈ હવે આપણે આવી ગયા ડુંગરની ટોચ ઉપર અને જોઈ લ્યો અહીંથી નજારો જોવો. જો વાં આપણો હાથી પડ્યો જો રહ્યો એ જ દેખાય ને બાકી અહીંયા જો આ કૂવો ભરાય છે પાણી ચાલુ છે જો છે. આ ગુલમોરનું ઝાડ છે આ બહુ ખાધું ભાઈ નાના હતા ને ત્યારે કોને કોને ભાવે ને કહેજો મેં તો બહુ ખાધા બહુ એટલે બહુ. અને બાકી અહીંથી જો નજારો અને હવે કરાવી દઉં મહાદેવના દર્શન. ડુંગરેશ્વર મહાદેવ બેઠા છે અહીંયા હાવ શાંતિ કોઈ છે જ નહીં. અમે બે જ આવ્યા ને બાકી પ્રતિક નહીં હમણાં આરતી પૂરી થાય ને પછી આવે. મેં કીધું આપણે દર્શન કરી લઈએ. હર હર મહાદેવ જય મહાદેવ. વાહ મહાદેવ મહાદેવ. ઓહો હા ભાઈ જો હવે જો આજે તમને નજારાનું કહેતો હતો ને આ નજારો અહીંથી જ આ ડેમ આખો બાંધેલો છે. આ બાજુ પાણી છે આ બાજુ પાટિયા ખોલે ને એમાં પાણી જાય ને ઓલી બાજુ જ આ દેખાય ઓલી બાજુની સાઈડ એ આખું આજી ડેમ પાર્ક છે. ત્યાં ગાર્ડન ને બધું એ બાજુ આવે. આપણે આવ્યા પાછળની સાઈડથી એટલે સીધા અહીંયા માતાજીના મંદિરે આવી જાય ડુંગરે. એ આવી ગઈ જો અમારી ઢીંગલી આરતીમાંથી. અને બાકી આ નજારો હે ભાઈ જોરદાર. હું એકવાર ચાલુ વરસાદે આવ્યો તો અહીંયા કોઈ મજા આવે જો ઓલી બાજુ અમે ઊભા હતા બહુ જ આમ તમને હલવાનું મન ન થાય એમ થાય ફોટા જ પાડ્યા રાખે ફોટા જ પાડ્યા રાખે ને અમે નાતા નાતા ફોટા પાડ્યા હતા ને અહીંથી દેખાય આખો રાજકોટનો નજારો જો આમ બધે ઝાડવા ઝાડવા જંગલ જંગલ જેવું છે બહુ મજા આવે ભાઈ. આ કોઈ છે જ નહીં નિરાતે બેઠા હોય ને શાંતિ પરમ શાંતિ હાવ એટલે હાવ શાંતિ. જો અમારા હેરિકભાઈને તો બાંધી દીધો એટલે ભલે આટા માર્યા કરતો નહીં પગ ચાટે છે પગ. લાવ જોઈ દઉં મકોડો નથી ગરી ગયો ને લાવ ક્યારનો ભાઈ આમાં હે ને હવે મોજમાં આવી અમારી ઢીંગલી જો કેમ કરવાનું દુરવા અંબે સામે સામે રાયડું નાખ્યો મામા પાણી કેમ કરવાનું દુરવા એને ઘડિયાળ જ જતી હોય જો આયરો આયર કરે હું કરું ને એમ જ કરે. જો 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 હક નો હોય ક્યાંય હક નો હોય ઊંદેડીને અમારે હેરિકભાઈને જો પાછો આ બાજુ બાંધી દીધો હે એટલે હવે ભલે ને અહીંયા મસ્ત જોયા કરે બધી મજા આવે. અહીંયા ભાઈ મકોડા બહુ હે આ બાજુ પાછા હાલવામાં નડે એટલે અહીંયા બાંધી દીધો. પ્રતિક તો જો પ્રતિક થાયકા લાગે કાલનો હજી ઉજાગરો હે કે કાલના ગાંઠિયા પૈચા નથી કે શું છે હે. હા કાલ ભાઈ રાતના અમે ગયા હતા હાતનમાં ને કાલનો વ્લોગ નથી બનાવ્યો. હાતનમાં ને ગયા ત્યાંથી નક્કી કર્યું હવે કે જવું હોય શિવશક્તિએ. શિવશક્તિએ ગયા રાતના 3 વાગે પાછા આવ્યા. ગાંઠિયા જ ખાવા એ પાછા હાડાના એ ગયા મૂંડી નાખ્યો મને આને હે ને ભેગા થઈને પાછા સ્કીમ કરી નાખી. શરત મારી હતી હે નીંદર મને આવી 6 વાગે નીંદર આવી એવડું કરી નાખ્યું મારું બોલો. પાછા કે નીંદર આવી હતી. અરે કાંઈ વાંધો નહીં તમે આવશો ને ક્યારે ઘાટીમાં જો ને તમારો વારો. મારા દુરવાના ખેલા ચાલુ થાય છે. બા 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 કેમ કરવાનું બા 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 બા. મારા વાળનો હાલ તો જો થઈ ગયો. ઓહો હો ભાઈ વાળ બાંધવા જો હે દુરવાએ કેમ ચોટી વેરી એમ મારે ચોટી વારવી જો હે કા બા 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 ખેલા ચાલુ થયા. દુરવાન બેનપણી આવી ગઈ નાની મોટી બે બેનપણી આવી ગઈ. ઈજો જો ઈજો એને મજા આવી ગઈ હે. એને મજા આવી ગઈ દુરવાને. એ કાંઈ નહીં કરે હેરિક ને રમાડી જો ભાઈ દુરવાન રમાડે. વાહ એને મજા આવી ગઈ. તારેથી તેડાઈ જાય. હા હા હેરિક ને ઘરે લઈ જાવ. હા તારી યાર જ મજા આવે નક રોવા માંડે જો. હા હે જો હા ટાટા બાય બાય જો જઈએ હવે. તમે ક્યાં ભાઈ આવે હે લે હાલે હેરિક આ તો આપણને મેલીને વયા ગયા.
અમે તો બેઠા બેઠા વિડીયો ઉતારી. એ ઉભા રહ્યો. હાલો હજી કોક આવે છે. કોણ આવે? ઉતરે છે ફટાફટ. કેવો ઉતરે છે આમ તો જો. આ મને લેતો જાય છે ભાઈ. આ પહાડ છે ક્યાંક મને છે ને. હાલે હાલ 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 હાલ. આમલ ઝીણા 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 છાટા ચાલુ થયા છે. અને હવે જો આપણે વાંથી આવ્યા હતા ને સીધા અહીંથી ઉતરી છે. આમ તો જો વાતાવરણ મજા આવે ભાઈ. ખરેખર નેચરલ હો ભાઈ. ઓલું શું કહેવાય, કુદરતના ખોળામાં રમતા હોય ને એવી મજા આવે. ફટાફટ ઉતરી ગયો આમ જો. અને મજા આવી ગઈ. ઢીંગલ્યું ને બે રમાડવાનું. દુરવાન બેનપણી થઈ ગઈ. હાલે હાલ ને. આને પાછું મારે હે ને ડારો દેતું રહેવું પડે, નકર રીએ નહીં હરખો. ભાઈ કેટલા વાગ્યા? 7 ને એ ઊભો રે ને, જોવા નથી દેતો. 7:45 થવા આવ્યા છે. અને આ જો આ નીચે છે ને આવું કંઈક છે. તાવોની કરવો હોય ને એના હાટું સ્પેશિયલ બનાવેલું છે. ચૂલો ને બધું અહીંયા જા હે તાવો કરવા માટેનું. અને આ છે મેઇન ગેટ માતાજીનો. હવે આપણે અહીંથી નીકળી છીએ. આ બે ઢીંગલિયું બહુ રમવું છે ભાઈ. દુરવાને લઈ જાવી, દુરવાને હું એરિકને લઈ જાઉં. એરિક રીએ નહીં અમારે આટા મેરવા મરે થયો હે. જો આમાં ગાડીએ પોગી થઈ ગઈ હરખી જોરદાર. જો અહીં આજી ડેમ વાળા કૂતરા અને આ અમારો જો બધાને ભગાડે હો. તો એડાવે ધોળાઈ થયો હે. આમ જોઈ લે, આમ જોઈ લે. જો આવો ઈ કે આવો જો તો જો દુરવા કેવો ખારો થયો એરિક. જો આમ જો ઓલા બધા એમ આગેથી ભોહે અને આ ઠેકડા માર લે. હાલો ભાઈ. હે તો બંધ થઈ ગઈ હમણાં. કેવી ઠેકડા મારતી હુતી. ઓલો હકડો નથી રહેતો વાંથી. જોતો કૂતરા હે ને બહાર એટલે બધાય. હાલો ભાઈ હાલો. જય માં મેલડીઓ ભાઈ. માનતા થઈ ગઈ ને પૂરી. હાલો ભાઈ આપણી માનતા પડી ગઈ. આપણું કામ થઈ ગયું. દુરવાન પૈગે લાગવાની હતી ને. હર હર મહાદેવ. નૈખા પ્રતિક નાલામાં. હે નાલામ નૈખા ભાઈ. આ પ્રતિકે નીકળશી ખરા ને? હે તો વાંધો નહીં ભાઈ. આમ તો જો પ્રતિકે નૈખા નાલામાં દેખાય. જો નાલા હેઠે જાય છે ગાડી અમારી ભાઈ. હવે જોઈએ આમાં નાલામાં વાંધો ન આવે. સારું. આ સ્કોર્પિયોનું બહુ ધ્યાન રાખવું પડે ભાઈ. એટલો ઊંચો આવે ને ઉપરથી અડી જાય. નાલામાં નાખી દીધા. નાલામાં બાપ રે બાપ. એરિક આવુકલી જોઈ લે. એ કે ઉતાર નહીં હેઠો આવુકલી વાળા. એરિક એક બાકી રહ્યો છે ભાઈ. બાકી બધાય ઉતરી ગયા. જો હાલો આને પેલા તો હે ને મારે અમારો સેન્સર હોય લાઇટું રહે ને એટલે આમ આટો મારીને લાઇટું કરવી પડે એટલે હું વિડીયોમાં આમ ચોખ્ખું દેખાય. જો ભાઈ આપણો હાથી રાખી દીધો છે એની જગ્યાએ. પાછો હતો ન્યા અને મસ્ત ફૂલ ઓફ રોડિંગ કરી આવ્યા ભાઈ. મોજ આવી ગઈ. આપણે 6 વાગે ગયા હતા. 8 વાગ્યા છે. 8 ને કેટલા 8 ને 10 થઈ છે. આપણે આવી ગયા ઘરે ભાઈ. મસ્ત મજા આવી ગઈ. એમાં એવું હે મમ્મીને માનતા હતી. મને ભાગુને પગે લગાડવાના હતા. દુરવાને પગે લગાડવાની હતી ને હવે આ ભાઈ અમારો હક નહીં કરે એટલે ફટાફટ જી હે નહીં તમને કહી દઉં. અને બાકી એ બધા વહી ગયા ઉપર. એને આપણે ઉતારીને કીધું કે હું હે ને નિરાતે ગાડી પાર્ક કરીને આવું. એરિકભાઈને લઈ જવાના હોય મારે. અને બાકી જો એ ઊભો એને જ્યાં સ્ટેન્ડ લીધું. આ ઓલું હોલ્ડર લીધું હતું ને, હોલ્ડર ચોઈટું જ નહીં ભાઈ. કેમ કે એમાં ગમ પતી ગયું છે. હવે આ હે ને મારે કંઈ સારી ક્વોલિટી વાળું ગોતવું જોઈએ. એટલે હવે એવું છે ભાઈ. અને બાકી મસ્ત આપણે દર્શન કરીને આવી ગયા ને બહુ મજા આવે ભાઈ. એમાં ચોમાસામાં તો તમે હે ને ત્યાં જા જોજ બહુ મજા આવશે ખરેખર. અને હજી લગભગ આપણે જવાનું થાય. એ પાછું જો જવાનું થાય ને તો વ્લોગ બનાવીને તમને દેખાડીશ. અને હવે જાય આપણે ફટાફટ ઉપર. હવે આ હખણો રહે છે નહીં. આને હજી ઘણી ટ્રેનિંગ દેવાની બાકી છે ભાઈ. એક ટ્રેનિંગ તો એની જોરદાર છે કે ગમે એ છોકરા હોય ગમે એ માણસ હોય ને કોઈ દી બટકું નથી ભર્યું. અત્યારે લગીમાં આપણે લઈ આવવાને 3 વર્ષ થયા. એરિક ટોટલ 4 વર્ષનો થયો. એક વારે કોઈ દી કોઈ માણાને બટકું નથી ભર્યું. નથી ખારો થતો નહીં કાંઈ. બાકી આપણી દુર્વાજી 8 મહિનાની છે. એકલી રમતી હોય તોય ઉપાધિ ન રહીએ. હાલો હવે જાય ઉડન ખટોલામાં. એ દુર્વા હાલો ભાઈ અમે પહોંચી ગયા બધા ઘરે. ને જો આવતા વેત આને પોતા મારવા પડ્યા. આને પગલા કરી નાખ્યા. આવીને ભરી મેળ્યું. હે મમ્મી તું ઓલું શું કહેતી હતી મેલડી માં આપણે આ આજી ડેમ વાળા રિયાયું શું હે? હા હા દીકરીઓ ગમે એ માનતા કરે. દીકરીઓ હે કે હા વાહ
એટલે મમ્મી હે ને સવારના મને કહેતા હતા કે આપણે આજી ડેમ વાળા મેલડીમાં કયો, પછી હું હાથી ધરા વાળા મેલડીમાં કયો, બે એક જ છે. એ મેલડીમાં દીકરીઓના વારે આવ્યા હતા, અને દીકરીઓ ગમે એ માનતા કરે ને, ટૂંકમાં લેડીઝ ગમે એ માનતા કરે ને એટલે એનું કામ થાય ને થાય જ ભાઈ. અને ઘણાય ટૂંકમાં માનતા ઘણાયની પૂરી થાય અને કામે ફટાફટ થાય. માતાજીનું એવી દયા છે. અને બધાય અમારે તો કે મારા મામાની બધાય ચાવડા રહ્યા એને તો તાવો ચાલુ જ હોય માતાજીનો, અને ત્યાં પ્રોગ્રામ હોય જ ભાઈ. મસ્ત મજા આવી જાય. બાકી તમારે કાંઈ મનની ઈચ્છા હોય તો માતાજીને ખાલી એમને દર્શન કરી આવો ને તોય તમારું કામ પૂરું થઈ જાય. હવે આ બ્લોગનો કરી એન્ડ. અમારી દુર્વા જો એરિકના પૂછડા ખેંચશે ને વાં ખેંચશે ને. બાકી પ્રતિકને ભૂમિની તો ગયા મોલમાં, કે અમારે ડીમાર્ટમાં જવું ખરીદી કરવા. મેં કાંઈ વાંધો તમે જઈ આવો, અમે હવે પાછા જઈને હું ભાગું ત્યારે પાછો આપણે હજી ન્યાય બ્લોગ બનાવો. મસ્ત ફૂલ કોમેડી થાય ભાઈ. હું તો આની પહેલાં 2-3 વાર ગયો તો ને, કોમેડી જ હોય. જો ઓલાને બે હવા જ નહીં દે, જ્યાં જાય ને ત્યાં જઈને સીધી પકડી લે. હાલો ભાઈ, આજના વ્લોગનો કરી એન્ડ. આ વ્લોગ એ બહુ લાંબો થઈ ગયો. બાકી તમને જો મેલડીમાંના દર્શન કરવાની મજા આવી હોય તો જય માં મેલડી લખી દેજો. મળી હવે બીજા વિડીયોમાં. જય માતાજી.